મિત્રો, કાલે આપણે જે વિડીયો અપલોડ કર્યો હતો યુટ્યુબ ઉપર, એમાંથી મારા એક મિત્ર છે મારવાડી, એનો મને ફોન આવ્યો. મને કે તમારો વિડીયો મેં જોયો. પછી એને પોતાની સ્ટ્રેટેજી મને શેર કરી કે અમે મારવાડી લોકો કેવી રીતે ઇન્વેસ્ટમેન્ટ કરવી છે એને બધી વાત કરી. તમે જોજો, ગમે કોઈ પણ જગ્યાએ મારવાડી હશે ને તો એ નોકરી ઓછા કરતા હોય છે, અને જો નોકરી કરતા હોય છે ને તો ખાલી એક્સપિરિયન્સ લેવા માટે, અનુભવ લેવા માટે જ કરતા હોય છે. વધારે પડતા મારવાડી લોકો બિઝનેસ જ કરતા હોય છે. એને પોતાની સ્ટ્રેટેજી મને શેર કરી. જ્યારે એમના ઘરે દીકરા અથવા દીકરીનો જન્મ થાય છે ત્યારે એ લોકોને કોઈ રમકડા અથવા કપડાં એવી કોઈ ગિફ્ટ આવતી નથી. એ લોકોને માત્ર ને માત્ર કેશ જ બધા ગિફ્ટમાં આપે છે. તેથી એના મમ્મી પપ્પા જ્યારે એ પૈસા 1 લાખ રૂપિયા જેવા થઈ જાય છે ત્યારે એ બાળકના નામ ઉપર ઇન્વેસ્ટ કરી દે છે, અને એ 30 વર્ષ માટે ઇન્વેસ્ટ કરે છે, જેથી કરીને બાળક જ્યારે 30 વર્ષનું થાય ત્યારે એને કોઈ પણ નાનો મોટો ધંધો કરવો હોય તો એ લોકોને કોઈ બેંક પાસેથી વ્યાજે પૈસા લેવાની જરૂર પડતી નથી, અને એ ગામમાં ઊંચા વ્યાજે કોઈ પણ જગ્યાએથી પૈસા લેવા ન પડે. એટલા માટે એ લોકો જ્યારે બાળકનું જન્મ થાય, નામકરણ થાય ત્યારથી જ એના માટેની શરૂઆત કરી દે છે. તો ચાલો જાણીએ એ 1 લાખ રૂપિયા જ્યારે બાળકનો જન્મ સમય હોય છે, એ બાળક 30 વર્ષનો થાય છે ત્યારે એ પૈસા કેટલા થાય છે. જુઓ મિત્રો, જ્યારે 1 લાખ રૂપિયા ઇન્વેસ્ટ કરે છે ત્યારે 30 વર્ષ માટે, ત્યારે એ પૈસા એમના 66 લાખ રૂપિયા જેવા થાય છે. ઓન એન એવરેજ ગણો માર્કેટ હિસાબે તો 60 થી 65 લાખ રૂપિયા એ જ્યારે યુવાન 30 વર્ષનો થાય ત્યારે તેને મળે છે.